SR-71 બ્લેકબર્ડ નામનું જાસૂસી વિમાન ઉડાડનારા પાયલોટોને સંપૂર્ણપણે બંધ દબાણવાળો સૂટ એટલે કે પ્રેશરાઇઝ્ડ સૂટ પહેરવો પડે છે। આ એટલા માટે છે કારણ કે આ વિમાન લગભગ 26 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉડે છે, એટલે કે હવાના એવા ભાગમાં જ્યાં ઓક્સિજન ખૂબ જ ઓછો હોય છે। ત્યાંનું હવાનું દબાણ જમીનની સરખામણીમાં માત્ર 2% જ રહી જાય છે। જો તે ઊંચાઈ પર કોકપિટનું દબાણ સહેજ પણ ઘટી જાય અથવા કોઈ ભાગ ખુલ્લો રહી જાય તો પાયલોટ તરત જ મૃત્યુ પામી શકે છે। આ જ કારણ છે કે તેણે એવો સૂટ પહેરવો પડે છે જે ઓક્સિજન આપે અને શરીરની આસપાસ દબાણ જાળવી રાખે જેથી તે જીવતો રહી શકે। હવે રસપ્રદ વાત એ છે કે જ્યારે આ વિમાન જમીન પર ઊભું હોય છે ત્યારે તેનું ટાઇટેનિયમ શરીર ઠંડુ થઈને સંકોચાઈ જાય છે, જેના કારણે બળતણ ટપકવા લાગે છે। આ કોઈ ખામી નથી, પરંતુ જાણી જોઈને કરવામાં આવેલી તકનીકી યુક્તિ છે। ખરેખર વિમાનના ભાગોને જોડતી વખતે એન્જિનિયરોએ તેમની વચ્ચે ખૂબ નાના અંતરાળો ગેપ્સ છોડ્યા છે। ઉડાન દરમિયાન જ્યારે વિમાન ગરમ થાય છે ત્યારે તેની ધાતુ ફેલાય છે અને તે અંતરાળો ભરાઈ જાય છે, જેનાથી વેણ બંધ થઈ જાય છે। આ જ કારણ છે કે SR-71 એટલી ઝડપથી ઉડી શકે છે, ધ્વનિની ગતિ કરતાં 3 ગણી ઝડપે। આટલી વધારે રફતાર મેળવવા માટે આ નાનું બળતણ વેણ એક પ્રકારની જરૂરી કિંમત છે।